કચ્છના નિરોણા ગામમાં કન્યાશાળા, કુમારશાળા, હાઈસ્કૂલ અને તમામ આંગણવાડીઓના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું શાળામાં ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શિક્ષણના પવિત્ર યજ્ઞમાં જોડવામાં આવ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય જયસંગભાઈ આહિર, સરપંચ નરોત્તમભાઈ આહિર સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની વિશેષતા તરીકે ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ જાહેર કરવામાં આવી। હવે ગ્રામજનો અને બાળકો પ્લાસ્ટિકનો કચરો ગ્રામ પંચાયતને આપશે તો તેના બદલામાં સ્ટીલના વાસણ આપવામાં આવશે, જેથી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને પર્યાવરણનું સંરક્ષણ થાય। આ ઉપરાંત ગામમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જરૂરી શિક્ષણ ખર્ચની જવાબદારી આગેવાનો દ્વારા ઉપાડવાની જાહેરાત પણ કરવામાં આવી। શિક્ષણ અને સ્વચ્છતાનો અનોખો સંદેશ આપતો આ શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ બન્યો છે। હાજરી આપી અને અહીંયાના ભૂલકાઓને જે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે એક આ જે શાળા પ્રવેશોત્સવ છે એ તો બરાબર છે, ઉત્સવો તો છે, પણ એ ઉત્સવો સાર્થક ત્યારે જ ગણાય જ્યારે રાજ્ય સરકાર આના ઉપર જે શિક્ષકોની ઘટ છે એ પૂર્તિ કરે। આ નિરોણા વિસ્તાર, હું નિરોણા જિલ્લા પંચાયતની વાત કરું તો સીમાવર્તી વિસ્તાર, આ વિસ્તારની અંદર સુવિધાઓ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નથી। એની સાથે સાથે ઘણી બધી ખૂટતી કડીઓ છે આ વિસ્તારની। તેમજ જે મુખ્ય મેં આ વિસ્તારની મુલાકાત લીધી, મેં ઘણી શાળાઓની મુલાકાત લીધી, ઘણા ગામડાઓની શાળાની મેં મારા વિસ્તારની મુલાકાત લીધી। એનામાં ખાસ તો શાળાઓના ઓરડા જર્જરિત છે, એને પણ રાજ્ય સરકાર તેમજ તંત્ર ત્વરિતે જે નવા ડિમોલેશન કરીને નવા બનાવે, તેમજ રિપેર કરવા જેવા હોય રિપેર તાત્કાલિક કરે એવી મારી માંગણી છે। અને સાથે સાથે જે શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ છે, જો આપણે આ બધા પ્રવેશોત્સવ તો કરશું પણ સામે શિક્ષકો જ પૂરા નહીં હોય તો આ કોઈ હિસાબે આપણા જે આ ઉત્સવો છે એ સાર્થક નહીં થઈ શકે। ગ્રામ પંચાયતના સરપંચ આજરોજ નિરોણા કન્યાશાળા, કુમારશાળા, આંગણવાડી, હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે બધાનો શાળા પ્રવેશોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેની અંદર ઘણા બધા બાળકોએ ધોરણ 8ની અંદર એડમિશન લીધા, પહેલામાં લીધા, બાલવાડીમાં લીધા અને આંગણવાડીમાં લીધા। આજરોજ જોતાં એવું લાગ્યું બાળકોની સંખ્યા ખૂબ સારી હતી, વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને દરેક બાળક આવનાર ભવિષ્ય છે તો પાયાનું શિક્ષણ જે છે એ મજબૂત હોય એના માટે શિક્ષકો પણ ખૂબ મહેનત કરે છે। છેલ્લા 4 વર્ષથી શાળાનું પરિણામ પણ હાઈસ્કૂલનું 100% ઉપર આવે છે